પાવર ગ્રીડ દ્વારા ખેડૂતોના ખેતરમાં વીજ લાઇન બાબતે બારડોલી ખાતે ખેડૂતોને સાથે રાખીને ખેડૂત સમાજની એક અગત્યની બેઠક યોજાઈ। આપણે ડેવલપ કન્ટ્રી બનવા તરફ જઈ રહ્યા છે ત્યારે આ 1885ના કાયદા હેઠળ કઈ રીતે સંપાદન કરે છે અને ટાવર ઊભા કરે છે એ વાત અમને સમજાતી નથી। એની સાથે 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટનો પણ ઉલ્લેખ કરે છે, એ પણ ખોટી રીતે અને ખોટું અર્થઘટન કરીને કરે છે। 2013નો જમીન સંપાદનનો કાયદો બન્યો છે અને એમાં આ બંને કાયદાઓને આવરી લેવામાં આવ્યા છે અને કમ્પેન્સેશન અને સંપાદનની બાબતમાં 2013ના શેડ્યુલ 2, 3 અને 4નું અનુસરવાનું હોય, પણ કલેક્ટર દ્વારા આ બાબતે કોઈ પણ પ્રકારનું અનુસરણ કરવામાં આવતું નથી અને ખેડૂતોને ખોટી રીતે દબાવીને અને ખેડૂતોની મહામૂલી જમીનનો બરબાદ કરવા તરફ જ્યારે આ જઈ રહ્યા છે ત્યારે આજની કોન્ફરન્સ બોલાવવાનો અમારો એ પણ ઈરાદો છે કે આપના માધ્યમ દ્વારા સરકાર દ્વારા આ વાત પહોંચે અને સરકાર આ બાબતની કોઈ નીતિ નક્કી કરે। જ્યાં સુધી ગુજરાત સરકારને લાગે વળગે છે ત્યાં સુધી, ગુજરાતના વીજ ઉત્પાદનને લાગે વળગે છે ત્યાં સુધી ગુજરાત રાજ્ય પોતે જેટલી જરૂરિયાત છે એના કરતાં પોતે વધુ વીજ ઉત્પાદન કરે છે। એવા સંજોગોમાં આડેધડ રીતે લગભગ 30 ગીગાવોટનું સોલાર પાવર જનરેશન કરવા માટે અદાણી પાવરને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે અને એનું ટ્રાન્સમિશન પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ કરે છે। ગુજરાતની પાવરની જરૂરિયાત 22 થી 23 હજાર મેગાવોટની છે। 28 થી 29 હજાર મેગાવોટનું ગુજરાત રાજ્યમાં જ્યારે જનરેશન થાય છે ત્યારે આ વધારાનું જનરેશન કરીને અને ગુજરાતમાં જ કરીને શું પ્રસ્થાપિત કરવા માંગે છે એ વાત પણ અમે લોકોને, ખેડૂતોને, ગુજરાતના ખેડૂતોને અને દેશના ખેડૂતોને સમજાતી નથી કે જ્યારે તમે 765 કેવીના ટાવરો ઊભા કરવાનો પ્રયત્ન કરો છો અને ખેડૂતોની મહામૂલી જમીનને બરબાદ કરો છો તો એવી કોઈ નીતિ ઘડાવી જોઈએ જેને લઈને ખેડૂતોને પોતાની જમીન આપવા માટે દુઃખ ન થાય અને ખેડૂત હોંશે હોંશે પોતાની જમીન આપે એવું વાતાવરણનું સરકારે નિર્માણ કરવું જોઈએ। એવું આપના માધ્યમથી અમે સરકારને જણાવવા માંગીએ છીએ। આપ ઉપસ્થિત રહ્યા અને અમારી પ્રેસને સાંભળી એ બદલ આપનો પણ આભાર। બધાને ખબર છે, ઘણા વખતથી આ મીડિયામાં પણ ચાલતું છે કે પાવર ગ્રીડ જે રીતે ગેરકાયદેસર ખેડૂતોને ધાકધમકી આપી અને એ લોકોની વીજ ટ્રાન્સમિશન લાઇનનું ઇન્સ્ટોલેશન કરવા માંગે છે, એની સામે સમગ્ર ખેડૂત આલમમાં બહુ મોટો આક્રોશ છે। એક દાખલો આપું કે મારા ગામમાં જયંતિભાઈ કરીને એક ખેડૂત છે, તો એને આ નોટિસ પાવર ગ્રીડની નોટિસ છે। આ નોટિસ એક 2 કે 3 ત્રાહિત વ્યક્તિઓને નોટિસ આપવા આવ્યા। એને પૂછ્યું કે ભાઈ તમે શું કરતા છો? તો કે પાવર ગ્રીડની નોટિસ આપીએ। મેં કીધું તમારો હોદ્દો હું, તમે કોણ છો? તો કે હું પાવર ગ્રીડનો માણસ છું। એની પાસે આઈ કાર્ડ માંગ્યું। હું ભાઈ તું આઈ કાર્ડ આપતા રહો। આઈ કાર્ડ નહીં આપી શક્યો, થોડા આર્ગ્યુમેન્ટ થયા। પછી કે હું NHAIનો માણસ છું। થોડી વાર આર્ગ્યુમેન્ટ થયા પછી કે હું આનો માણસ છું। અને પછી આ કાગળ એ ભાઈએ આમ મુઠ્ઠીમાં વાળી દીધું અને પછી એ ભાગવાનો પ્રયત્ન કરતો હતો, પણ મેં એને પકડ્યો ને એને કીધું કે તું ભાગી જશે તો તારી પાસે પોલીસ કેસ કરા ને। પછી અમે આ કાગળ એની પાસે જૂટાવ્યું। એનો મતલબ કે પાવર ગ્રીડ યેનકેન પ્રકારે ગતગડા કરીને ખોટા માણસોને, ત્રાહિત માણસોને મોકલીને ગેરકાયદેસર કામો કરવા માંગે છે। બીજો એક ઇસ્યુ છે જે તમારી સામે આવશે, એ લોકોએ નોટિસ આપેલી છે 1244 સર્વે નંબર તડકેશ્વરની। આમાં 1244 સર્વે નંબર છે અને એ લોકો કામ કરે છે 1243 સર્વે નંબરમાં। આ ભાઈને નોટિસ જ નથી મળી। એટલે અમારું કહેવું છે કે આ લોકોએ કોઈ સર્વે પ્રોપર કર્યા નથી, બધા ગતગડા ચલાવતા છે અને ધાકધમકી આપીને એ લોકોને કામ કરવું છે, જેનો ખેડૂત સમાજ અને સમગ્ર ખેડૂત આલમ ખૂબ વિરોધ કરે છે। હવે એ લોકોએ જાહેરનામું જ્યારે પ્રગટ કરે તો જાહેરનામું સ્પેસિફિક જાહેરનામું હોવું જોઈએ કે એ જાહેરનામામાં ગામનું નામ, તાલુકાનું નામ, એની સાથે સર્વે નંબર, ખેડૂતનું નામ અને બધી ડિટેલ હોય, જેમાં પોલની ડિટેલ હોય અને પોલની સાથે જે કંડક્ટર જતા હોય, જે તારના રેસા જતા હોય એની પણ ડિટેલ હોવી જોઈએ। એ પણ કોઈ ડિટેલ એ લોકોએ આપી નથી। એ લોકોએ ખાલી થોડા અંતરે ખેડૂતો જેના ખેતરમાં થાંભલા આવવાના છે એને જ નોટિસ આપેલી છે। એટલે અમારો એ વિરોધ છે કે તમે એ ગેરકાયદેસર કરો છો, તમે આખા પ્રોજેક્ટની માહિતી આપી નથી। એ લોકો 1885ના ટેલિગ્રાફ એક્ટ હેઠળ કામ કરવા માંગે છે, જે ટેલિગ્રાફ એક્ટ થાંભલા એટલે ટેલિફોનના થાંભલાના ઇરેક્શન માટે બનાવેલો હતો, જેમાં મેગ્નેટિક ફિલ્ડ જેવી કોઈ વસ્તુ બનતી નહીં હતી, વીજ પ્રવાહ કોઈ ટ્રાન્સમિટ થવાનો નહોતો।
એટલે એનાથી ખેડૂતોને નુકસાન ઓછું હતું. એટલે અમારો વિરોધ છે કે અંગ્રેજોના ટાઈમમાં જે કાયદો બનેલો, જે ટેલિફોનના થાંભલા હારું બનેલો, એના અંડરમાં જો તમે ટ્રાન્સમિશન લાઈન લઈ જવા માંગતા હોય, જે 765 kV જેવી મહાકાય ટ્રાન્સમિશન લાઈન છે, 7 ગીગાવોટનો પાવર એમાંથી જવાનો છે, તો એ 1885ના ટેલિગ્રાફ એક્ટ હેઠળ અમે નહીં લઈ જવા દઈએ. અમારો વિરોધ છે કે એ કાયદો અમને મંજૂર નથી. એ લોકો 2023ના ઇલેક્ટ્રિસિટી એક્ટના કાયદા હેઠળ આ કામ કરે છે, જેનો અમને વિરોધ છે. અમને 2013નો ઇલેક્ટ્રિસિટી એક્ટ પણ મંજૂર નથી, જેમાં એ લોકોને રાઇટ ઓફ વે મળેલું છે. અને જો એ લોકો એ કાયદા હેઠળ કામ કરતા હોય તો પણ એ લોકોએ અમે જે માહિતી માંગી, દાખલા તરીકે બી લાઇન કઈ રીતના ચૂઝ કરી, અમને બી લાઇનની ડિટેલ આપો. અમને 3 અલ્ટરનેટ રૂટ જો તમે લીધા બનાવ્યા હોય તો એની ડિટેલ આપો. એમાંથી હાનિહારું તમારો આ જ રૂટ જસ્ટિફાઈડ છે એની અમને ડિટેલ આપો. એ લોકોએ અમને કોઈ ડિટેલ આપી નથી, એ લોકો અમને કોઈ જવાબ આપતા નથી અને ગોળ વાત કરે છે. અત્યારે એસડીએમના અંડરમાં પલસાણા ખાતે, કામરેજ ખાતે અને બારડોલી ખાતે એક મિટિંગ કરવામાં આવી. એમાં પાવરગ્રીડના જવાબદાર માણસો હાજર રહ્યા. એ લોકો એવું કહે કે બી લાઇન અને અલ્ટરનેટ રૂટ ચૂઝ કરવાની જવાબદારી અમારી નથી. જ્યારે માંડવી ખાતે વીરપોર ગામે અમે ગયા ત્યારે એમનો અધિકારી એમ કહે કે અમે બી લાઇન ચૂઝ કરીને તમને થોડું ઘણું એડજસ્ટ કરી આપીશું. એટલે એ લોકોના જ 2 અધિકારીના સ્ટેટમેન્ટમાં કોન્ટ્રાડિક્શન આવતું છે. અમે આરટીઆઈ કરી છે, આરટીઆઈના જવાબમાં પાવરગ્રીડે અમને કોઈ જવાબ આપ્યો નથી, અમને કોઈ ડિટેલ આપી નથી. અમને કોઈ પણ જાતની માહિતી આપ્યા વગર ખેડૂતોને અંધારામાં રાખીને, દાદાગીરી કરીને, ધાકધમકી આપીને એ લોકો કામ કરવા માંગે છે, જેનો અમને ખૂબ જ મોટો વિરોધ છે. એમાં ને અત્યારે ગુજરાત સરકારનું જે નોટિફિકેશન છે એમાં એ લોકોએ લોકલ ઓથોરિટીઝ, દાખલા તરીકે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત કે ધારાસભ્ય, સાંસદ સભ્યો, કોઈ પણ જે લોકલ ચૂંટાયેલા પ્રતિનિધિ છે, આ લાઈનો અમારા એરિયામાં નહીં આવે. કાં તો તમે 220નો કેબલ લઈ જાઓ અથવા તમે દરિયાઈ પટ્ટી પર લઈ જાઓ, અમને કોઈ વાંધો નથી. પણ અમારે ફળદ્રુપ જમીનમાં, અમારી મહામૂલી જમીનમાં આ લાઈનો પસાર થવા દેવી નથી. અમારું એક જ સ્ટેન્ડ છે. અમારે જે કરવું પડે તે કરવું. અમે રેલી કરવું, અમે ધરણા પર ઉતરવું, અમે ખેતરમાં હોઈ જવું, અમે ટાવર નીચે હોઈ જવું, પણ અમે આ લાઈન જવા નહીં દઈએ. અમારે જમીન સંપાદનનું વળતર જોઈએ. જે જગ્યા, જે બિલ્ડિંગ કંટ્રોલ લાઈન અમને લાગવાની છે 220 ફૂટની, એ 220 ફૂટની નીચે પાવરગ્રીડ જ અમને કહેશે કે તમારાથી મોટા ઝાડ નહીં રોપાય, તમારાથી ઘર નહીં બંધાય, તમારાથી સોસાયટી નહીં બંધાય. તો અમારી જગ્યા ખાલી કહેવા પૂરતી અમારા નામ પર છે. એની બધી માલિકાના હક પાવરગ્રીડ પાસે જો જવાના હોય તો અમારે જગ્યા જોઈતી નથી. જો તમારે એ જગ્યા રાઇટ ઓફ વે અંડરમાં લેવી હોય, ટેમ્પરરી પ્રોજેક્ટ ગણીને, તો અમારે જગ્યા આપવી નથી. જો તમારે થાંભલા લઈ જવું હોય તો જમીન સંપાદન કરો અને બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવેમાં જે રીતના વળતર મળેલું છે એ રીતના અમને વળતર આપો. અને અમારી સરકાર પાસે માંગણી છે કે આ જૂના કાયદાઓ સુધારો. 1885નો ટેલિગ્રાફ એક્ટ પણ નહીં ચાલે અને 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ પણ નહીં ચાલે. એ કાયદા તમારે સુધારવા પડશે. હવે આ ખેડૂત અભણ અને ગરીબ નથી રહેલો. ખેડૂતને ખબર પડે છે શું કરવાનું છે અને ખેડૂતોનો ખૂબ મોટો વિરોધ છે અને આક્રોશ છે કે આ લાઈન અમે નહીં જવા દઈએ. આજે સુરત જિલ્લા ખેડૂત સમાજની બારડોલી ખાતેની ઓફિસ પર ખેડૂત સમાજ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી પ્રેસ કોન્ફરન્સ કરી છે. પાવરગ્રીડ જે રીતે ગેરકાયદેસર ધાકધમકી આપી બળજબરીથી ખેડૂતોની જમીનમાં 765 kV વીજ ટ્રાન્સમિશન લાઇનનું ઇન્સ્ટોલેશન કરવા માંગે છે, જે ખાવડાથી નવસારી આવવાની લાઇન છે. ખેડૂતોને આ લાઇન મંજૂર નથી, એમનો વિરોધ છે. ખેડૂતો ખૂબ આક્રોશ સાથે આ લાઇનનો વિરોધ કરી રહ્યા છે અને ખેડૂત સમાજ ખેડૂતોની પડખે છે. ખેડૂત સમાજનું ખેડૂતોને પૂરેપૂરું સમર્થન છે. એ લોકો 1885ના ટેલિગ્રાફ એક્ટ હેઠળ જે આ લાઇન નાખવા માંગે છે એનો અમને વિરોધ છે. ટેલિગ્રાફ એક્ટ એ ટેલિફોનના થાંભલાઓ માટે થાંભલા ઊભા કરવા માટે બનાવવામાં આવેલો કાયદો હતો, જેમાં વીજ પ્રવાહ જેવી કોઈ વસ્તુ હતી નહીં. એથી ટેલિફોનના વાયર જવાથી જે નુકસાન થાય અને વીજ પ્રવાહના વાયર જવાથી જે નુકસાન થાય, બંને અલગ વસ્તુ છે. એ લોકો 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ પણ જો આ લાઇન ઇન્સ્ટોલ કરવા માંગતા હોય તો એનો પણ અમને વિરોધ છે. ROWમાં જમીન સંપાદનમાં ખાલી જમીનના ડિવેલ્યુએશનની જોગવાઈ છે, એટલે કે જે રેસા જતા હોય એમાં જમીનની જંત્રીના 15% અને થાંભલાના બેઝના જમીનની જંત્રીના 85%નો ઉલ્લેખ છે. તો અમારે એનો પણ વિરોધ છે કે અમારી જમીનની જે એકચ્યુઅલ ડિવેલ્યુએશન છે એમાં કમ્પન્સેટ થતી નથી. એટલે અમારી માંગણી છે કાં તો તમે આ લાઇન કેબલ રાખીને જમીનથી 2 કે 3 મીટર 5 મીટર નીચેથી લઈ જાઓ. 220ના તમે મલ્ટિપલ કેબલ્સ વાપરી શકો જો તમારે 765 kVનો પાવર લઈ જવો હોય, અથવા તો તમે દરિયા કિનારાની પટ્ટી પર લઈ જાઓ, અથવા તો પછી તમે કાયદામાં ફેરફાર કરો અને જમીન સંપાદનના કાયદા હેઠળ અમારા ખેતરમાં ટ્રાન્સમિશન લાઇન મૂકો તો અમે મૂકવા દઈશું. બાકી અમે ખેડૂત અને ખેડૂત સમાજ આ લાઇન અમારા એરિયામાંથી પસાર થવા દઈશું નહીં. જો આ જે પ્રમાણે ખેડૂતો વિરોધ કરી છે, જો સરકાર ન માને તો ખેડૂતો કયા પ્રકારે?
ખેડૂતો માટે આ ડુ ઓર ડાઈ સિચ્યુએશન છે. ખેડૂતો તમને બધા ખબર છે 5 કે 7 વીઘાના માર્જિનલ ખેડૂત છે. આ લાઈન જવાથી જેનું 5 વીઘાનું ખેતર આ લાઈનની નીચે આવે એટલે ખેડૂત બરબાદ થઈ જવાનો છે. ખેડૂત પાસે કોઈ ઓપ્શન નથી. ખેડૂત બિચારો બનીને જોયા નહીં કરે. ખેડૂતોથી જે લડત અપાશે તે આપશે અને ખેડૂત સમાજ 24 કલાક ખેડૂતોની પડખે ઊભો રહેશે. અમારે ખેતરમાં જઈને સૂઈ જવું પડે તો પણ અમારી તૈયારી છે. અમારા શરીર પરથી લોકો जेसीबी चलावा पड़से. जी परिमल पटेल, सूरत जिला खेडूत समाज प्रेसिडेंट हूँ मैं. आज हमारी बारडोली स्थित ऑफिस पे खेडूत समाज और बहुत सारे किसान इकट्ठा हुए. हम लोगों ने प्रेस कॉन्फ्रेंस की है. जैसा कि आप लोगों को मालूम है, हमारे एरिया में से सूरत ज़िले में से 765 किलोवाट मतलब 7 गीगावाट की एक वीज ट्रांसमिशन लाइन अंडर प्रोजेक्ट है. तो वो लाइन का जो लॉ है उसके हिसाब से वो लोग हम लोगों को कंपनसेशन में बहुत मिनिमल अमाउंट हम लोग को दे रहे हैं. तो किसानों का कहना है कि 1885 का जो टेलीग्राफ एक्ट है जिसके अंडर में ये लाइन इंस्टॉल हो रही है वो हम होने नहीं देंगे, क्योंकि टेलीग्राफ एक्ट जो है वो टेलीफोन के खंभे खड़े करने के लिए उसके वायर ले जाने के लिए बनाया गया है. टेलीफोन का जो वायर होता है और जो वीज ट्रांसमिशन का वायर होता है उसके अंदर इलेक्ट्रिसिटी पावर होता है वीज ट्रांसमिशन में, जो टेलीफोन में नहीं होता है. तो उसका नुकसान अलग है, इसका नुकसान अलग है. तो 1885 का टेलीग्राफ एक्ट हम लोग को मंजूर नहीं है. 2003 का जो इलेक्ट्रिसिटी एक्ट है उसके अंदर भी ROW की जोगवाई है कि ROW के अंदर हम लोग को कंपनसेशन जो मिलेगा वो जो रेवेन्यू रेट है उसका 15% जो कंडक्टर के नीचे जो लाइन आएगी, बिल्डिंग कंट्रोल लाइन जो हम लोग को लगेगी, और जो खंभे का बेस है उसको रेवेन्यू रेट का 85% हम लोग को मिलेगा, जो हम लोग को मंजूर नहीं है. तो हम लोग को 2003 का इलेक्ट्रिसिटी एक्ट भी मंजूर नहीं है. अगर इन लोगों को लाइन लेके जाना है तो हमारी ज़मीन के अंदर से केबल करके लेके जाए. 220 किलोवाट का अभी केबल अवेलेबल है, वो लेके जाए. मल्टीपल केबल्स यूज़ करें वो लोग, अगर उन लोगों को 765 kV का वीज ट्रांसमिशन करना है तो. या फिर उन लोगों को नया लॉ बनाना पड़ेगा जिसकी वजह से ये जो लाइन इंस्टॉल होगी वो भी लैंड एक्वाइजेशन के तहत होगी, कि जिसकी वजह से किसानों को पूरा उसका मुआवजा मिल सके. તમારા મનની વાત માં ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા 97 252 06125 ઉપર કોલ કરવો.